उमंग आज उछरंग आज सलूणा ने सखी मांडल खंपलाई धाम में आज कंचन वरसिया में है। मांडल खंपलाई धाम में विश्वની સૌથી મોટી રૂરુ ભૈરવ પ્રતિમાની પ્રતિષ્ઠા યજમાનો દ્વારા જળાભિષેક કરાયો। નિજ મંદિર ઉપર 153 સુવર્ણ કળશોની પ્રતિષ્ઠા શરૂ કરાઈ। સંપૂર્ણ સુવર્ણ જડિત કળશ મંદિરથી નવો કીર્તિમાન સ્થપાયો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। સાહેબ શું કહેશો માંડલના આંગણે રૂડો અવસર મોટામાં મોટા કાર્યક્રમની અંદર દર વર્ષે આપણે આ લગભગ ડિસેમ્બર મહિનાની અંદર આપણે આવા દરેક વખતે યજ્ઞો કર્યા છે। 2010થી માંડી અને ત્યારથી શરૂઆતમાં સૌથી પહેલી સચંડી, ગણેશ યાગ, હનુમાન યાગ, મહાશક્તિ યજ્ઞ, પછી ત્યાર પછી તમે શિવ પુરાણ, વિષ્ણુ યાગ, આવા બધા અનેક પ્રકારના દર વર્ષે મોટા મોટા એક યજ્ઞો થાય છે। પહેલાં જેમ રાજા મહારાજાઓને ત્યાં યજ્ઞ થતા હતા એવા જ યજ્ઞો આજ અમારી માં ખંભલાઈના દરબારની અંદર છેલ્લા 15 વર્ષથી સતત થતા આવે છે અને અવિરત એનો પ્રવાહ અને માતાજીના અમી દ્રષ્ટિ અને ખૂબ ખૂબ વાલ વરસાવતી એવી અમારી આખી આ પરિવાર છે એ આવા યજ્ઞોના ભાગીદાર બને છે અને સૌનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે આ માંડલની અંદર આવા ઉત્સવો ઉજવાય છે। એ પૈકીનો એક ઉત્સવ આજે ભૈરવ મહાશક્તિ યજ્ઞ અને આપણા સહસ્ત્રચંડી મહાયાગની આજે શુભ શરૂઆતનો આજે બીજો દિવસ છે। ખૂબ સરસ રીતે યજ્ઞ ચાલી રહ્યો છે। આપ જાણો છો તે પ્રમાણે માં સુવર્ણ કળશની અંદર આખા ભારતની અંદર આપણા વિશ્વમાં આપણે જોઈએ તો ત્રીજું મંદિર આખો સુવર્ણ કળશનું આ માંડલની અંદર બનવા જઈ રહ્યું છે। દરેકે દરેક સોનાના વરખ સાથે 153 કળશ આજે ચડવાના છે। આવો શુભ અવસર આજે આવ્યો છે માના આંગણે। એનો અમારા આખા પરિવારમાં ખૂબ ખૂબ હર્ષ અને ઉલ્લાસ એકદમ છવાઈ રહ્યો છે। આપ જાણો છો તે પ્રમાણે ગઈકાલે પણ રૂરુ ભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે એનો યોજ્યો હતો અને આપ જાણો છો તે પ્રમાણે આપણા ઓલાની અંદર જ્યારે 51 શક્તિપીઠની જ્યારે સ્થાપના થઈ ત્યારે માના એવું કોઈ પણ અંગને કંઈ પણ લઈ ન જઈ શકે એ માટે ભોળાનાથે જે રૂપ ધારણ કર્યું હતું એવા રૂરુ ભૈરવ દાદા એ અમારા ઈષ્ટ છે। એમની કાલે અમારે ત્યાં 22 ફૂટ ઊંચી એવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। એની મોટી પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે। આવા રૂડા અવસરે આવા માંડલ ગામની અંદર ખૂબ મોટો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। જય ખંભલાઈમાં આપણા સમગ્ર ગુજરાતમાં એક શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ હોય તો એક આ ખંભલાઈ માતાનું મંદિર છે અને માં ખંભલાઈમાં દરેક ભક્તોની ઉપર એટલી બધી કૃપા કરે છે કે આ માં અહૈતુકી કૃપા કરે છે। તમે એને માનો નહીં માનો, એના સ્થાન પર આવો નહીં આવો, પણ અવિરત 24 કલાક માં ખંભલાઈની કૃપા વરસતી હોય છે અને એની અનુભૂતિ તેને જ થાય જેના હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર જેનું તેજાઈ ગયેલું છે, જેના હૃદય શુદ્ધ છે, એ બધાને માની અસીમ કૃપાની ખૂબ જ અનુભૂતિ થાય છે અને ડગલે ને પગલે માં અમારા બધાની સાથે હોય છે એવી ચોક્કસ અનુભૂતિ અમને ડગલે ને પગલે થાય છે અને જે કંઈ પણ સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર માં ખંભલાઈની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે એવું અમારું ચોક્કસપણે માનવું છે। જય ખંભલાઈમાં, જય માતા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।